બનાસની બેટલ સિરીઝમાં આજે આપણે વાત કરીશું ડીસા નગરપાલિકાના વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા એવા વોર્ડ નંબર 2ની, જ્યાં પોસ્ટ સોસાયટીઓ અને રેજિમેન્ટ જેવો સ્લમ વિસ્તાર એક સાથે આવેલા છે। વર્ષ 2021ની ચૂંટણીમાં જનતાએ જેમને વિજયી બનાવ્યા હતા તેવા પ્રતિનિધિઓએ આ 5 વર્ષમાં વિસ્તારનો કેટલો વિકાસ કર્યો છે તેનો હિસાબ માંગવા અમારી ટીમ રેજિમેન્ટના ખૂણે ખૂણે પહોંચી હતી। આગામી નગરપાલિકાની ચૂંટણીને લઈ જનતાનો મૂડ અત્યારે શું કહી રહ્યો છે અને ગત ટર્મના સદસ્યોની કામગીરીથી લોકો કેટલા સંતુષ્ટ છે તે જાણવા આ અહેવાલ ચોક્કસ જુઓ। વાગી ચૂક્યા છે ચૂંટણીના પડઘમ। બનાસની ધરા પર ખેલાશે સત્તાનો ખેલ। ગામથી શહેર સુધી કોણ જીતશે જનતાનો વિશ્વાસ? કોના શિરે બંધાશે વિજય તિલક? ઉમેદવાર પસંદગીથી લઈને મતદાન સુધી જુઓ દરેક વિગત સૌથી પહેલા। બનાસની બેટલ માત્ર તમારી વિશ્વસનીય ચેનલ BK ન્યૂઝ ચેનલ પર। દ્રશ્યોમાં અત્યારે તમે જે સાફ સુથરા અને સુંદર બહારના રસ્તાઓ જોઈ રહ્યા છો તેને જોઈને છેતરાઈ જવાની જરૂર નથી, કારણ કે અસલી હકીકત તો આ વિસ્તારની અંદરની ગલીઓમાં છુપાયેલી છે। રીજમેન્ટ વિસ્તારની આંતરિક ગલીઓમાં પ્રવેશતા જ જાણે વિકાસની ગાડી પાટા પરથી ઉતરી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર ગંદકીના ઢગલા અને ઉભરાતી ગટરો સ્વાગત કરી રહી છે। વર્ષ 2021માં અહીંથી શૈલેષભાઈ રાયગોર, અતુલભાઈ શાહ, ભારતીબેન પટેલ અને ચારમીબેન વસંતભાઈ શાહ ચૂંટાઈ આવ્યા હતા, પણ તેમના કાર્યકાળમાં થયેલા કામોની ગુણવત્તા પર અત્યારે મોટા સવાલ ઉઠી રહ્યા છે। દ્રશ્યોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આંતરિક ગલીઓમાં નાખવામાં આવેલા પેવર બ્લોક હજુ તો થોડો સમય થયો છે ત્યાં જ ઉખડીને રસ્તા પર વેરવિખેર થઈ ગયા છે। સ્થાનિક રહીશોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મહિલાઓનું એક મોટું ટોળું નગરપાલિકા સામે પોતાનો આક્રોશ ઠાલવી કર્યું છે। આ બહેનોની ફરિયાદ છે કે વોર્ડમાં ગમે ત્યાં જુઓ ગંદકીનો જ માહોલ છે। સફાઈના નામે મીંડું હોવાથી હવે ગલીઓમાંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે। જે ગલીઓ એક સમયે અવરજવર માટે વપરાતી હતી તે અત્યારે સફાઈના અભાવે સદંતર બંધ જેવી જ થઈ ગઈ છે। આટલું ઓછું હોય તેમ ભૂગર્ભ ગટરની અધૂરી કામગીરીને કારણે ગંદા પાણી વારંવાર ઉભરાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિકોને રોગચાળાની દહેશત નીચે જીવવું પડી રહ્યું છે। વોર્ડ નંબર 2 બહારથી જેટલો વિકસિત અને ચમચમતો દેખાય છે તેનાથી સાવ વિપરીત હાલત અંદરની સાંકડી ગલીઓમાં જોવા મળી રહી છે। લોકો હવે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તેમને માત્ર કાગળ પરનો નહીં પણ જમીન પર દેખાય તેવો નક્કર વિકાસ જોઈએ છે। અને અમાર ગળીમાં તૂટેલું ફૂટેલું આ રીટોનો રોડ બનાવીને જશે બધું ઉખડી ગયું છે। અમારે કોઈ કચરાની ગાડીની નાળી લગીને મેલી ઘડી ઘડી ભરાઈ જાય, સમસ્યા કોઈ તાકતું નહીં, એટલે અમારે કોઈ મોડા હાજર રિક્ષા નહીં આવતી। તો અમારા રીજમેન્ટ વિસ્તાર છે, અમારે 2 નંબર। અમારા નાળીઓ ભરાઈ જાય, અમારા એટલા ખાડા પડ્યા, કોઈ નગરપાલિકા વાળા કોઈ ભાળ ના લે, પર અમારે કરવાનું શું? દેખવા આવા ના હોય તો નજર ઈટો જોડી ઈટો સોટાણી જતા રહે વેઠવાળીને બસ કે અમે કરશું અને હવે આવશે કરવા, હવે તાકતાય નહીં। ધંધા ફોટા મેલી થાય છે તો કોઈ નહીં આવ્યા। રેજિમેન્ટ રોડ છે, વોર્ડ નંબર 2 છે, અને અમારી સમસ્યામાં ખાસ આ જે ગળી છે આ રોડ અમારો એ રોડ બધો તૂટેલો છે, બટ ઈટો લગાડીને જતા રહેલા। અને વોર્ડ જ્યારે વોટિંગ થાય છે ત્યારે આવે છે અમને વોટ આપજો, અમને વોટ આપજો। શું વોટ આપે તમને? યા તો અમને ના પાડો યા હાથે અમે કરશું। વાત સાચી ખોટી? હવે શું તમારી પાસે મત માંગવા આવશે તમે શું વાત કરશો? અમે અમારે આ રોડ વ્યવસ્થિત સેટિંગ કરીને આપે, બરાબર? ખાડા પડ્યા છે, સાધને આવતું નથી, કોકને ડિલિવરી પ્રસંગ હોય તો રિક્ષા લાવવી હોય તો કેવી રીતે જવાનું? અમારે અહીંથી ચૂંટાયેલા જે સભ્યો છે એ શું કહે છે? બસ અમે તમારું કામ કરશું। ક્યારે કરશો પણ? બરાબર? ચલો, જય શ્રી રામ। અમારે 2 નંબર વોર્ડ છે, પણ અમારા ખાડા પડ્યા છે, નાળીઓ બાળીઓ તૂટી જશે, કાયમ ઓતરે દાડે ગાડીઓ મગાવે ત્યાંથી આવે, ગટર ભરાઈ જાય, હેડવાનું નહીં, શું કરવાનું? વોટ માંગવા આવે ત્યારે શું કહે છે? વોટ માંગવા અમે કરશું, ક્યારે કરશું?
હવે વોટમાં આવશે શું કહેશો તમે? હવે આ સુધારો કરી હાલો, અમે વોટ હાલ છે, રોડ કરી હાલો, અમાર તો રોડ કરી હાલો, પેલી મકા કરે વા મકા રોડ કરી હાલો, અમે વોટ તમને હાલ છે. અહીંથી જીતી ગયેલા સભ્યો અહીંયા આવે છે ખરી? આવે ભાળવા આવે છે, જેમ આવે ભાળવા આવે, ગાડી મેલીએ છીએ, આવે છે, જૂઠું તો બોલાય ને ના પછી. આમ ડીસાના વોર્ડ નંબર 2ના રીજમેન્ટ વિસ્તારમાં જનતા અત્યારે સુવિધાઓના અભાવે ભારે હાલાકી ભોગવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી ચૂંટણીના રણમાં આ આક્રોશ શું રંગ લાવે છે અને કયા ઉમેદવાર પર જનતા પોતાની પસંદગીની મહોર મારે.